હરિઓમ ફ્રેન્ડ્સ, ધોરણ 5 સબ્જેક્ટ છે ઇંગ્લિશ 2. ઇંગ્લિશ 2 એટલે એમાં આપણે લઈશું ગ્રામર અને કોમ્પોઝિશન. એમાં આપણે સેકન્ડ સેમિસ્ટરમાં પહેલું ચેપ્ટર છે THESE ધીસ અને THOSE ધોઝ એ આપણે કમ્પ્લીટ કર્યું. બરાબર. જ્યારે નજીકની વસ્તુનો બહુવચનમાં ઉલ્લેખ કરવો હોય ત્યારે THESE ધીસ વપરાય અને દૂરની વસ્તુનો બહુવચનમાં ઉલ્લેખ કરવો હોય ત્યારે THOSE ધોઝ વપરાય. એ આપણે બધી એક્ટિવિટી અને એમાં પ્રશ્ન વાક્ય બનાવવાના ને એના યસ કે નોમાં આન્સર આપવાના એ આપણે જોઈ ગયા હતા. બરાબર. આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2, ધેર ઇઝ એન્ડ ધેર આર. ઓકે, જુઓ, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી ક્યાં છે તેના વિશે નિર્દેશ કરવા માટે વાક્ય ધેરથી શરૂ થાય છે. એમાં વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી ગમે તેનું વર્ણન હોય આવી જાય. બરાબર. એની સાથે ટુ બી નું ક્રિયાપદ વર્તમાન કાળ ઇઝ કે આર નો ઉપયોગ થાય છે. જ્યારે એ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી એક વચનમાં હોય તો શરૂઆત શેનાથી થાય? ધેર ઇઝ. અને વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી બહુવચનમાં હોય તો સેન્ટેન્સ કેવી રીતે લખાય? ધેર આર. એનાથી લખાય. ઓકે, જો એ લોકોએ એક્ઝામ્પલ આપ્યું છે એ આપણે જોઈએ, પછી આપણે આપણી જાતે એક્ટિવિટી કરીએ. કે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, એટલે કે પક્ષી પાંજરામાં છે. આ સાદું વાક્ય છે. હવે તમારે એને ધેર ઇઝ થી બનાવવું છે. બરાબર. ઇઝ છે, ધ બર્ડ ઇઝ, તો એ ખબર પડી જાય કે વાક્ય શેમાં છે? એક વચનમાં છે. તો શું આવશે? ધેર ઇઝ એ બર્ડ ઇન ધ કેજ, કે પાંજરામાં પક્ષી છે. બરાબર. આ તો બુકમાં આપેલું છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, કે પુસ્તક ટેબલ પર છે. તો શું આવશે? કે ધેર ઇઝ એ બુક ઓન ધ ટેબલ, કે ટેબલ પર પુસ્તક છે. પછી ધ કાઉઝ આર અંડર ધ ટ્રી, કે ભાઈ ગાયો ઝાડ નીચે છે. હવે કાઉઝ છે અને આર છે તો વાક્ય શાનાથી બનશે? આર થી બનશે. એટલે ધેર આર કાઉઝ અંડર ધ ટ્રી, એટલે કે ઝાડ નીચે ગાયો છે. પછી ધ વુમન આર નિયર ધ વેલ, એટલે કે સ્ત્રીઓ કુવા પાસે છે. તો શું આવશે? ધેર આર વુમન નિયર ધ વેલ. બરાબર. આ તું હવે આપણે એક્ટિવિટીમાં ટોટલ 15 છે. બરાબર. હવે આટલું બધું આપણે કરવા બેસીએ તો બીજું બધું આપણને ફાવે નહીં. એટલે લગભગ હું તમને 6-7 કરાવડાવું છું, બાકીનું વાંચી જઈશ. પણ તમારે લોકોએ હોમવર્કમાં બધી એક્ટિવિટી કરવાની છે. ઓકે. તો એ લોકોએ જે પહેલું લખ્યું છે કે ધેર ઇઝ કે ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક, કે પાર્ક એટલે બગીચો, કે બગીચામાં બાળકો છે. CHILD ચાઇલ્ડ હોય તો એક વચન થાય. ચાઇલ્ડનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન થશે. ઓકે, ચલો લખીએ આપણે એક્ટિવિટી 1. ચલો પહેલું જોઈએ. ડેશ એન એલિફન્ટ ઇન ધ ઝૂ. વાક્યમાં એ કે એન આવે એનો મતલબ શું થાય? કે એક વચન છે. હવે એલિફન્ટ નો સ્પેલિંગ ઈ થી સ્ટાર્ટ થાય છે. જે પણ સ્પેલિંગ AEIOU એનાથી સ્ટાર્ટ થતો હોય એ શું કહેવાય? સ્વર કહેવાય. સ્વરની આગળ હંમેશા એન લાગે, એ ના લાગે. એ લખ્યું હોય કે એન લખ્યું હોય શું છે? એક વચનનો પ્રકાર છે. બરાબર. એ તો વસ્તુ આપણે ગ્રામરમાં જોઈ જ ગયા, પણ અહીંયા વાત નીકળી છે તો હું તમને કહી દઉં. બરાબર. હવે આનો મતલબ શું થાય? કે ઝૂ એટલે શું થાય? પ્રાણી સંગ્રહાલય, કે પ્રાણી સંગ્રહાલયમાં હાથી છે. પણ એની આગળ એન લગાડેલું છે એનો મતલબ કેટલો હાથી છે? તો કે એક જ. તો વાક્યની શરૂઆત શાનાથી થશે? ધેર ઇઝ થી થશે કે ધેર આર થી થશે? શાનાથી થશે? ધેર ઇઝ થી થશે. બરાબર.
બરાબર. ધેર ઇઝ એન એલિફન્ટ ઇન ધ ઝૂ એટલે શું થાય કે ભાઈ પ્રાણી સંગ્રહાલયમાં હાથી છે. ઓકે, ચલો સામે જુઓ પેજ નંબર 87 પર. નંબર 2, ડેશ ફાર્મર્સ ઇન ધ ફિલ્ડ. ફાર્મર એટલે ખેડૂત, પણ અહીંયા તમે લોકો જોઈ શકો છો કે ફાર્મરની પાછળ એસ લગાડેલું છે. એનો મતલબ શું છે? ખેડૂત એક વચનમાં છે? ના, ખેડૂત બહુવચનમાં છે. અને ફિલ્ડ એટલે ખેતર થાય. ફાર્મ એટલે પણ ખેતર થાય, ફિલ્ડ એટલે પણ ખેતર થાય. જેમ બગીચો હોય તો એને પાર્ક, PR કે પાર્ક પણ કહેવાય અને ગાર્ડન પણ કહેવાય. એમ ખેતર છે એને ફિલ્ડ પણ કહેવાય અને ફાર્મ પણ કહેવાય. બરાબર. હવે બહુવચન છે કે ભાઈ ખેતરમાં ખેડૂતો છે, તો સેન્ટેન્સની શરૂઆત શાનાથી થશે? ધેર ઇઝ થી થશે કે ધેર આર થી? શાનાથી થશે? ધેર આર. તો શું થશે? ધેર આર ફાર્મર્સ ઇન ધ ફિલ્ડ. There are farmers in the field કે ખેતરમાં ખેડૂતો છે. પછી છે નંબર 3, ડેશ books in the cupboard. કપબોર્ડ એટલે કબાટ. બરાબર. કપબોર્ડ સ્કૂલમાં પણ હોય, ઘરમાં પણ હોય, ઓફિસમાં કામ કરતા હોય તો ત્યાં પણ હોય. હવે બુક છે એ શું છે? બહુવચન છે, બુક્સ લખેલું છે. તો આમાં પણ શું થશે? ફાર્મર્સ જેવું થશે. શેનાથી વાક્યની શરૂઆત થશે? ધેર આર થી. બરાબર કે ધેર આર books in the cupboard. ચલો 15 છે તો 7 થી 8 હું તમને એ લોકોને અહીંયા લખીને બતાવું છું, બાકીના બધા વાંચીને સમજાવીશ. ચલો નંબર 4, ડેશ એ પેન ઇન માય પોકેટ. પોકેટ એટલે ખિસ્સું. બરાબર. એ પેન લખ્યું છે એનો મતલબ કેટલી પેન છે? એક. તો વાક્યની શરૂઆત શાનાથી થશે? ધેર ઇઝ એ પેન ઇન માય પોકેટ. પાંચમું, ડેશ એ બર્ડ ઇન ધ કેજ. એ બર્ડ લખ્યું છે એટલે એક પક્ષી. કેજ એટલે પાંજરું અથવા તો પિંજરું. તો શું થાય? પાંજરામાં એક પક્ષી છે. તો શું થશે? ધેર ઇઝ એ બર્ડ ઇન ધ કેજ. છઠ્ઠું, ડેશ બલૂન્સ ઇન યોર હેન્ડ. બલૂન એટલે ફુગ્ગો. બલૂન્સ કીધું છે એટલે ફુગ્ગાઓ. ઇન યોર હેન્ડ એટલે કે તમારા હાથમાં ફુગ્ગાઓ છે. બરાબર. તો શું થશે? ધેર આર બલૂન્સ ઇન યોર હેન્ડ. સાતમી, ડેશ એ કાઉ અંડર ધ ટ્રી. કાઉ એટલે શું થશે? ગાય. અંડર એટલે નીચે. આપણે ઇન, ઓન, નિયર અને અંડર જોઈ ગયા હતા. કોઈ પણ વસ્તુ, ધારો કે કબાટની અંદર ચોપડી છે તો શું કહેવાય? ધેર ઇઝ એ બુક ઇન ધ કપબોર્ડ. ઇન એટલે અંદર. પછી ઉપર હોય તો એના માટે શું વપરાય? ઓન. ધારો કે બોટલ છે ટેબલની ઉપર છે તો ધેર ઇઝ એ બોટલ ઓન ધ ટેબલ. બરાબર. પછી નિયર એટલે નજીક, કે ગાડી છે એ ઘરની નજીક છે તો ધેર ઇઝ એ કાર નિયર ધ હાઉસ. બરાબર.
અને અંડર એટલે શું થાય? નીચે. ધારો કે ટેબલ છે અને નીચે બિલાડી છે, તો ધેર ઇઝ એ કેટ અંડર ધ ટેબલ. બરાબર? તો અહીંયા આપણે કેટલામું આવ્યા? 7મું, કે ધેર ઇઝ એ કાઉ અંડર ધ ટ્રી. એટલે શું થાય કે ભાઈ ઝાડની નીચે શું છે? તો કે ગાય છે. હવે એ કાઉ છે એટલે શાનાથી વાક્ય શરૂઆત થશે? ધેર ઇઝ. કે ઝાડની નીચે ગાય છે. બરાબર? તો આ હતા 7 વાક્ય. ચલો ફરીથી જોઈ લો. There is an elephant in the zoo. કે પ્રાણી સંગ્રહાલયમાં હાથી છે. એન છે એટલે એક વચન એટલે વાક્યની શરૂઆત શાનાથી થશે? There is. There are farmers in the field. કે ખેડૂતો ખેતરમાં છે. farmers બહુવચન છે એટલે વાક્યની શરૂઆત શાનાથી થશે? There are. ઓકે. પછી there are books in the cupboard. cupboard એટલે કબાટ. કબાટની અંદર ચોપડીઓ છે. books છે બહુવચન છે એટલે શાનાથી થશે? there are થી થશે. બરાબર? પછી there is a pen in my pocket. કે મારા ખિસ્સામાં પેન છે. એ પેન છે એટલે એક વચન એટલે શું થશે? there is. બરાબર? there is a bird in the cage. કે પિંજરામાં પક્ષી છે તો શું થશે? એક વચન છે એટલે શું થશે? there is થશે. બરાબર? પછી છે there are balloons in your hand. balloons છે બહુવચન છે એટલે શું થશે? there are balloons in your hand. કે તમારા હાથમાં ફુગ્ગાઓ છે. there is a cow under the tree. કે ભાઈ ઝાડની નીચે ગાય છે. એ કાઉ છે એટલે શું થશે? એક વચન એટલે શું થશે? there is. ઓકે. ચલો હવે છે 8મું. dash a train on the platform. એ ટ્રેન એટલે એક વચન. કે પ્લેટફોર્મ ઉપર એક ટ્રેન છે તો શું થશે? there is a train on the platform. પછી 9મું. dash woman near the well. કે કૂવાની નજીક WOMEN woman એટલે સ્ત્રીઓ થાય અને WOMAN woman એટલે સ્ત્રી થાય અને MEN હોય તો સ્ત્રીઓ. બરાબર? એટલે 9માં શું થશે? there are women near the well. પછી 10મું. dash student in the library. કે લાઇબ્રેરીમાં એટલે કે પુસ્તકાલયમાં વિદ્યાર્થીઓ છે. બહુવચન છે એટલે શું થશે? there are student in the library. પછી 11. dash an ice cream cup on the table. કે ટેબલ ઉપર આઈસ્ક્રીમનો કપ છે. એક વચન છે એટલે શું થશે? there is an ice cream cup on the table. પછી 12મું. dash boats in the river. કે નદીમાં હોડીઓ છે. બહુવચન છે એટલે શું થશે? there are boats in the river. પછી 13મું. dash a clock on the wall. wall એટલે દિવાલ. કે દિવાલ ઉપર એક ઘડિયાળ છે તો શું થશે? there is a clock on the wall. બરાબર? 14મું. dash an apple in the basket. an apple એટલે એક સફરજનની વાત છે કે ટોપલીમાં અથવા તો બાસ્કેટમાં એક સફરજન છે તો શું થશે? there is an apple in the basket. 15મું. dash letters in the box. લેટર એટલે પત્રો. બોક્સ એટલે પેટીમાં અથવા તો બોક્સમાં તો શું થશે? there are letters in the box. આ તો ચેપ્ટર નંબર 2માં એક્ટિવિટી 1. બરાબર? હવે એક્ટિવિટી 2 જોઈએ કે આપેલા શબ્દો સાથે there is કે there are નો ઉપયોગ કરી અને વાક્યો લખો. હવે આમાં કેવું છે? ખાલી જગ્યા નથી આપી તમને. બે શબ્દની વચ્ચે ડેશ મૂકેલું છે અને તમારે જોવાનું કે જો એ શબ્દમાં એક વચન હોય તો વાક્ય શાનાથી બનાવવાનું? there is. અને એ શબ્દમાં બહુવચન હોય તો વાક્ય શાનાથી બનાવવાનું? there are. ધારો કે લોકોએ લખ્યું છે ઓરેન્જ અને ઇન ધ બોક્સ. હવે ઓરેન્જ છે એટલે શું થાય? એક વચન તો શું થશે? there is an orange in the box. કે ટોપલીમાં એક નારંગી છે. બરાબર? ચલો જોઈએ આપણે એક્ટિવિટી 2.
આમાં પણ એવું છે, ટોટલ 15 આપેલા છે. હું તમને અહીંયા 5 લખીને બતાવીશ, બાકીના 10 બોલી જઈશ, તમારે લોકોએ જાતે કરવાના. ચલો લખીએ, બુક્સ ડેશ ઓન ધ ટેબલ. તો જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે જે પણ વસ્તુ છે, ચોપડી, એ બહુવચનમાં છે. બુક્સ છે એટલે ચોપડીઓ. તો આપણે વાક્ય શાનાથી બનાવીશું? there are books on the table. બસ ખાલી તમારે આગળ આટલું જ કરવાનું છે, બરાબર? બીજું કશું કરવાનું નથી. ચલો બીજું, ઇન્કપોટ ઓન ધ બેન્ચ. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો, બરાબર? ઇન્ક પેન આવે છે, જેમ અત્યારે તમે બધા વાપરો, તમે લોકો તો પેન્સિલ વાપરો છો, પણ 7મા ધોરણમાંથી સ્કૂલમાં બધા સ્ટુડન્ટ વાપરતા હોય છે, તો એ પેન વાપરતા હોય છે, અને બોલ પેન કહેવાય. એમાં રિફિલ નાખવાની, ખલાસ થઈ જાય એટલે બીજી નાખવાની. અને અમુક એવી હોય છે કે રિફિલ પતે એટલે ફેંકી દેવાની. પણ અમુક એવી પેન આવે છે કે એમાં ઇન્ક વાપરવાની થાય, બરાબર? એટલે એમાં તમારે ઇન્ક પતી જાય એટલે એનો ઇન્કપોટ હોય, શાહીનો ખડિયો, એનાથી તમારે લોકો ઇન્ક ભરવાની રહેશે, બરાબર? તો આપણે લખીએ ઇન્કપોટ ઓન ધ બેન્ચ. ઇન્કપોટ એક વચન છે એટલે શું થશે? there is. પણ તમે જોઈ શકો છો કે શબ્દમાં શું છે? I. તો there is એ ઇન્કપોટ નહીં આવે, એન ઇન્કપોટ આવશે, બરાબર? ચલો ત્રીજું, ટીચર્સ ઇન ધ સ્કૂલ. ટીચર્સ છે, બહુવચન છે, કે શિક્ષકો સ્કૂલમાં છે. તો શું થશે? there are teachers in the school. પછી શું છે? મંકી ઓન ધ રૂફ. મંકી એટલે વાંદરું, રૂફ એટલે છાપરું, બરાબર? કે વાંદરું એ છાપરા ઉપર છે. ઓકે, તો એ પણ એક વચન છે એટલે વાક્યની શરૂઆત શાનાથી થશે? there is a monkey on the roof. ચલો ફરી જોઈ લઈએ, પછી આગળ પાંચમું તમને સમજાવું. બુક્સ ઓન ધ ટેબલ. બુક્સ બહુવચન છે એટલે વાક્ય શાનાથી બનશે? there are books on the table, કે ટેબલ ઉપર પુસ્તકો છે. પછી બીજું, ઇન્કપોટ ઓન ધ બેન્ચ. ઇન્કપોટ એટલે શાહીનો ખડિયો, કે તમને હમણાં સમજાયું. એ ક્યાં છે? બેન્ચ ઉપર છે. એક વચન છે પણ સ્પેલિંગ આઈ થી શરૂ થાય છે એટલે there is એ ના આવે. શું થશે? there is an inkpot on the bench. ત્રીજું, ટીચર્સ ઇન ધ સ્કૂલ. શિક્ષકો સ્કૂલમાં છે. તો there are teachers in the school, બહુવચન છે એટલે શેનાથી શરૂઆત થશે? there are. ચોથું, મંકી ઓન ધ રૂફ. બરાબર? મંકી એક વચન છે એટલે શેનાથી શરૂઆત થશે? there is a monkey on the roof, કે છાપરા ઉપર અથવા તો પતરા ઉપર શું છે? તો કે વાંદરું છે, વાંદરો છે.
તો આ તમે આપણે અહીંયા 4 જોઈ ગયા. હવે બાકીના 5માંથી હું તમને સમજાવું છું. એમી એન્ડ મેન અંડર ધ ટ્રી. તો હમણાં આપણે આગળ વુમનનું તમને સમજાવ્યું એ જ રીતે થાય છે. એમે એન્ડ મેન હોય તો એક માણસની વાત થાય છે, અને એમી એન્ડ મેન એટલે માણસો. એમે એન્ડ મેન એક વચન અને એમી એન્ડ મેન એટલે બહુવચન. જેમ WOMN વુમન એટલે સ્ત્રી અને WOMEN એટલે સ્ત્રીઓ થાય. બરાબર. તો અહીંયા એક માણસની નહીં, સોરી, બહુવચન છે, વધારે માણસોની વાત છે, એટલે શું થશે? ધેર આર મેન અંડર ધ ટ્રી, એટલે કે ઝાડની નીચે માણસો છે. પછી છે 6થું, એપલ્સ ઇન ધ બોક્સ, કે બોક્સમાં અથવા તો ટોપલીઓમાં શું છે? સફરજનો છે, બહુવચન છે, તો શું થશે? ધેર આર એપલ્સ ઇન ધ બોક્સ. બરાબર. 7મું, કેટ અંડર ધ ચેર. બરાબર, કે ખુરશીની નીચે બિલાડી છે, એક બિલાડીની વાત છે, એટલે શું થશે? ધેર ઇઝ એ કેટ અંડર ધ ચેર. પછી પેજ નંબર 88, 88 નંબરના પેજ ઉપર, અમ્બ્રેલા ઇન ધ શોપ. શોપ એટલે દુકાન. બરાબર. SOP શોપ એટલે સાબુ થાય, અને SHOP શોપ એટલે દુકાન થાય. બરાબર, કે દુકાનમાં છત્રી છે, એક વચન છે એટલે ધેર ઇઝ, પણ અમ્બ્રેલાનો સ્પેલિંગ UMBRELLA, યુ થી વાક્યની શરૂઆત થાય છે, એટલે ધેર ઇઝ એન અમ્બ્રેલા. ધેર ઇઝ એન અમ્બ્રેલા ઇન ધ શોપ, કે દુકાનમાં છત્રી છે. પછી 9મું, ચિલ્ડ્રન નિયર ધ બસ. બાળકો બસની નજીક છે. બરાબર. મેં તમને હમણાં જ કીધું હતું, CHILD ચાઇલ્ડ હોય તો એક વચન, એક બાળકની વાત છે, અને એનું બહુવચન શું થશે? ચિલ્ડ્રન. તો ચિલ્ડ્રન નિયર ધ બસ, તો ધેર આર ચિલ્ડ્રન નિયર ધ બસ, કે બસની નજીક બાળકો છે. પછી છે 10મું, પીકોક ઇન ધ ગાર્ડન, કે બગીચામાં મોર છે, તો શું થશે? ધેર ઇઝ એ પીકોક ઇન ધ ગાર્ડન. બરાબર. પછી 11, એગ ઇન ધ બાસ્કેટ. એગ એટલે ઈંડું. બરાબર. બાસ્કેટ એટલે ટોપલી. બરાબર, કે ટોપલીમાં એક ઈંડું છે, તો ધેર ઇઝ એન એગ, કારણ કે એગનો સ્પેલિંગ શાનાથી શરૂઆત થાય છે? ઈ થી થાય છે. બરાબર. હવે જો ફરી આવ્યું, WOMEN વુમેન એટલે શું થશે? સ્ત્રીઓ. બરાબર. ઇન ધ ફેર, સોરી, એટ ધ ફેર. ફેર એટલે મેળો. આપણે આવતો હતો ને પેલો બક્ષીપુરનો મેળો. બરાબર. ઓકે, તો ધેર આર વુમન એટ ધ ચેર, સોરી, એટ ધ ફેર. બરાબર, કે સ્ત્રીઓ મેળામાં છે. પછી 13મું, એક્સ ઇન રામુઝ હેન્ડ. એક્સ એટલે કુહાડી. બરાબર. ઇન રામુઝ હેન્ડ એટલે કે રામુના હાથમાં કુહાડી છે, એક વચન છે, એટલે શાનાથી થશે વાક્યની શરૂઆત? ધેર ઇઝ, અને વાક્ય શાનાથી બનશે? એન થી બનશે, કારણ કે એક્સ નો સ્પેલિંગ એ થી સ્ટાર્ટ થાય છે, એટલે ધેર ઇઝ એન એક્સ ઇન રામુઝ હેન્ડ. બરાબર, કે રામુના હાથમાં એક કુહાડી છે. પછી 14, મેંગોઝ ઓન ધ ટ્રી. બરાબર, કે કેરીઓ ક્યાં છે? તો કે ઝાડ ઉપર છે, બહુવચન છે, મેંગોઝ, એટલે શું થશે? ધેર આર મેંગોઝ ઓન ધ ટ્રી, કે ઝાડ ઉપર કેરીઓ છે. પછી 15મું, લાયન ઇન ધ કેજ, કે કેજ એટલે પાંજરું અથવા તો પિંજરું. પિંજરામાં શું છે? તો કે સિંહ છે, એક વચન છે, એટલે શું થશે? ધેર ઇઝ એ લાયન ઇન ધ કેજ, કે પિંજરામાં અથવા તો પાંજરામાં એક સિંહ છે. બરાબર. તો આજે આપણે ચેપ્ટર નંબર 2માં એક્ટિવિટી 1 અને 2 જોઈ ગયા. બરાબર. એક્ટિવિટી 1માં શું હતું કે તમને લોકોને અહીંયા બાજુમાં વાક્ય આપ્યા હોય જોવાના. જો એ વાક્યમાં એક વચન હોય તો વાક્ય શેનાથી બનશે? ધેર ઇઝ થી. અને એ વાક્યમાં વસ્તુ, વ્યક્તિ કે પશુ કે પ્રાણી બહુવચનમાં હોય તો શાનાથી બનશે? ધેર આર થી બનશે. બરાબર. એ એક્ટિવિટી જોઈ ગયા. બરાબર. અહીંયા જોઈ ગયા ફાર્મર્સ બહુવચન છે એટલે ધેર આર આવશે, પેન એક વચન છે તો ધેર ઇઝ આવશે. અને એ જ પ્રમાણે એક્ટિવિટી 2 એમાં પણ જોવાનું કે જે પણ વસ્તુ, વ્યક્તિ કે પશુ કે પ્રાણી એક વચનમાં આપ્યું હોય તો વાક્ય શાનાથી બનાવવાનું? ધેર ઇઝ થી. અને એ વાક્યમાં પશુ, પક્ષી કે પ્રાણી બહુવચનમાં આપ્યું હોય તો શાનાથી બનાવવાનું? ધેર આર. બરાબર. હવે એમાં જોવાનું પાછું કે જે તે શબ્દ એક વચનમાં હોય અને AEIOU થી શરૂ થતો હોય તો ધેર ઇઝ એ ના આવે, શું આવશે? એન આવશે. બરાબર. તો આ એક્ટિવિટી તમને લોકોને વર્કશીટમાં પૂછાઈ શકે છે. બરાબર, કે ધેર ઇઝ કે ધેર આર નો ઉપયોગ કરીને વાક્ય બનાવો અથવા તો ધેર ઇઝ કે ધેર આર નો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો. બરાબર. વિડીયો જોશો તો જ વર્કશીટમાં તમને લોકોને આવડશે. બરાબર. એટલે વિડીયો જોવો જરૂરી છે. વિડીયો જોતી વખતે તમને જે પણ ઇંગ્લિશ 1 કે 2 ની બુક હોય જોડે લઈને બેસવાનું અને વચ્ચે પૂરતું જવાનું, પેન્સિલ લઈને બેસવાનું, અથવા અલગથી નોટ બનાવી હોય તો એમાં પણ તમે લોકો જોઈ શકો છો. બરાબર.
એક્ટિવિટી કરતા રહેજો, વિડીયો જોજો અને ઉપરથી જ રિઝલ્ટ બનવાનું છે. બરાબર, આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 2 માં એક્ટિવિટી 3 જોઈશું. ઓકે, નમસ્કાર, હરિઓમ.